પોરબંદરના સદભાવના નગરમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાની ફરિયાદ ઉઠી છે। સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલી આ રહેણાંક સોસાયટીમાં સરકારી નળમાં પાણીનો સપ્લાય બંધ હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જે મામલે મહિલાઓએ મેયરને રજૂઆત કરી છે। પોરબંદરના સદભાવના નગરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં આવેલી આ રહેણાંક સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી સરકારી નળ કનેક્શનમાં પાણીનો સપ્લાય બંધ હોવાથી સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી છે। પાણી પુરવઠો બંધ હોવાથી ગૃહિણીઓ સહિત પરિવારોને પીવાના પાણી તેમજ રોજિંદા વપરાશના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિક મહિલાઓ અને રહીશોએ એકઠા થઈ મહાનગરપાલિકાના મેયર સાગર મોદીને લેખિત રજૂઆત કરી હતી। રહીશોએ આપેલા પત્રમાં જણાવ્યું છે કે લાંબા સમયથી પાણીની સમસ્યા હોવા છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી બંધ પડેલો પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવે અને સ્થાનિકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હેલો, કુલસમ ઇકબાલ બોલું। બરાબર, અમારે પાણી નથી આવતું કેટલો ટાઈમથી 8-9 મહિના થઈ ગયા। પાણી અમારે આવતું જ નથી। અમારે બોરમાં પાણી આજુબાજુમાં બધાને કેટલા હેરાન થાય છે બધા પાણીનું કેટલો ટાઈમથી અમે ફરિયાદ કરીએ। ટાંકો આવે અઠવાડિયે દરરોજ ટાંકો આવે તો ટાંકો એટલા માણસને થોડો પૂરો થાય। કયો વિસ્તાર પાણીનું કરી દો સીતારામનગર સદભાવના નગર કેટલાક પરિવારો સ્કૂલની બાજુમાં કેટલાક પરિવારો છે પાણી નથી આવતું? પાણીને 25-30 જણા છે અમે, એટલા ઘરને નથી આવતું। પહેલાં અમારે આવતું તો હવે ખબર નહીં કેમ નથી આવતું, બંધ થઈ ગયું। કેટલા સમય બંધ થઈ ગયું? 8-9 મહિના થયા। લાઈન દબાઈ ગઈ કે હું કંઈ નહીં। અમને છે ને મોટી લાઈન નાખી દો એટલે અમને આકોરા બાપુનગરમાંથી લાઈન લઈ દો। બરાબર, આકોરા ફરીને અમારે આવે ને એ લાઈન અમારે નથી જોતી છે। બાપુ જાફરની ફેક્ટરીથી આવે એ લાઈનમાંથી અમારે પાણી જ નથી આવતું, ધાંધિયા જ થાય। પાણીને આવતું તો એ ધાંધિયા થતા, અત્યારે પણ એટલું જ છે। અમને બીજી નવી લાઈન નાખી દો।